નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના ગુજરાતી વિષયનો જે નવો પાઠ્યપુસ્તકનો ક્રમ આવ્યો છે, નવો ગુજરાતીમાં કોર્સ આખો આવ્યો છે, બરાબર. એમાં પહેલો પાઠ છે પ્રાણી માત્રને. આ પાઠનું શીર્ષક છે, પાઠનું નામ છે. આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, પૂર્ણ અહિંસા આચરનાર તપસ્વીએ ખાલી જગ્યા રક્ષણ આપ્યું, તો એ ઓપ્શન આવશે પ્રાણી માત્રને. બીજી ખાલી જગ્યા, સર્વધર્મ સંસ્થાપક સ્મરણો ખાલી જગ્યામાં ખપ લાગો, તો એ છે બી ઓપ્શન વિશ્વ શાંતિમાં. ત્રીજી ખાલી જગ્યા જનસેવાના પાઠ ભણાવ્યા, તો બી ઓપ્શન છે એમાં બુદ્ધે. ચોથો પ્રશ્ન, સૌના હૃદયમાં ન્યાય નીતિ રૂપે કોણ વસે છે? ઓપ્શન સી આવશે રામ. પ્રશ્ન બીજો, યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. પહેલું વાક્ય, માન્યા પોતા સમ સહુને, એટલે કે એમાં બ ઓપ્શન આવશે સૌને પોતાના જેવા જ ગણ્યા. બીજો પ્રશ્ન, સદા અમારા અંતરમાં, એટલે કે એમાં બહુ ઓપ્શન આવશે હંમેશા અમારા હૃદયમાં રહો. ત્રીજો પ્રશ્ન, ક્ષમા સિંધુને વંદન હો, એટલે કે એમાં ક ઓપ્શન આવશે ક્ષમાના સાગરને નમન હો. પ્રશ્ન ત્રીજો, કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા, મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું, તો પૂર્ણ. બીજી ખાલી જગ્યા, ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો, તો મધ્યમ. ત્રીજી ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા, તો યોગી. ચોથું, હજરત મોહમ્મદ પૈગંબર રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા, તો પરમ. જવાબ આવશે નો. પાંચમી ખાલી જગ્યા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લોપી, તો એ છે સઘળા. પ્રશ્ન ચોથો છે, અ અને બ વિભાગના સાચા જોડકા. એમાં અ વિભાગ તો આપ્યો છે, એની સામે સાચા આપણે ઉત્તરાયણ લખ્યા છે. પેલું, પ્રેમ ધર્મના સ્થાપક, તેમાં કો ઓપ્શન આવશે ઈસુ ખ્રિસ્ત. બીજું, રહમ નેકીના પ્રચારક, એમાં ઈ આવશે હજરત મોહમ્મદ. ત્રીજું, પવિત્રતાની મૂર્તિ, એમાં ડ આવશે અસો જરથ્યુસ. ચોથું, સંન્યાસીનો ધર્મ ઉજવ્યો, તો એ છે અ ભગવાન બુદ્ધ. પાંચમું, પૂર્ણ અહિંસક રહ્યા, બ આવશે મહાવીર સ્વામી. પ્રશ્ન પાંચમો, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, પ્રાણી માત્રને કોણે રક્ષણ આપ્યું? તેનો જવાબ છે પ્રાણી માત્રને તપસ્વી મહાવીરે રક્ષણ આપ્યું. બીજો પ્રશ્ન, અહિંસાનો શો અર્થ થાય છે? બરાબર, તેનો જવાબ છે મન, વાણી અને કર્મથી હિંસા ન કરવી એ જ અહિંસા. ત્રીજો પ્રશ્ન, સંન્યાસીનો ધર્મ ઉજવાયો, એ શબ્દ કોના માટે વપરાયા છે? તેનો જવાબ છે સંન્યાસીનો ધર્મ ઉજવાયો એ શબ્દ ભગવાન બુદ્ધ માટે વપરાયા છે. ચોથો પ્રશ્ન, જીવતરમાં રામે કઈ ટેક પાડી હતી? તેનો જવાબ છે જીવતરમાં જ રામે એક પત્ની વ્રતની ટેક પાડી હતી. પ્રશ્ન પાંચમો, એક પત્ની વ્રત એટલે શું? તેનો જવાબ છે એક પત્ની વ્રત એટલે જીવનભર એક જ પત્નીને વફાદાર રહેવાનું વ્રત. છઠ્ઠો પ્રશ્ન, કર્મ કરવા છતાં કોણ અનાસક્ત રહ્યું છે? તેનો જવાબ છે કર્મ કરવા છતાં યોગી શ્રી કૃષ્ણ અનાસક્ત રહ્યા છે. સાતમો પ્રશ્ન, કવિ સર્વધર્મ સંસ્થાપકોના સ્મરણોને શામાં ખપ લાગવા કહે છે? તેનો જવાબ છે કવિ સર્વધર્મ સંસ્થાપકોના સ્મરણને વિશ્વ શાંતિમાં ખપ લાગવા કહે છે. પ્રશ્ન છઠ્ઠો, નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન, કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે? તેનો જવાબ છે કાવ્યમાં મહાવીર, બુદ્ધ, રામ, કૃષ્ણ, ઈસુ, હજરત મોહમ્મદ પૈગંબર તેમજ અસો જરથુસ જેવા મહામાનવોનો ઉલ્લેખ થયો છે. બીજો પ્રશ્ન, રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? તેનો જવાબ છે રામ જીવનના આદર્શરૂપ મર્યાદા પુરુષોત્તમ છે. તેમણે એક પત્ની વ્રતની પ્રતિજ્ઞા લઈને જીવનભર પાડી હતી. તેમનું જીવન ન્યાય અને નીતિને સમર્પિત હતું.
પ્રશ્ન ત્રીજો, કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? તેનો જવાબ છે સમગ્ર માનવજાતના સુખની પ્રેરણા મહામાનવોના જીવન કાર્યોમાં છે. એ કાવ્યનો મુખ્ય સંદેશ છે. એમનું જીવન એ જ સંદેશ છે. પ્રશ્ન ચોથો, શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે? તેનો જવાબ છે શ્રી કૃષ્ણને યોગી કહ્યા કારણ કે એમણે સઘળા કાર્યો કૌશલથી કર્યા છતાં હંમેશા નિર્લેપ રહ્યા છે. પ્રશ્ન સાતમો, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, બુદ્ધ મધ્યમ માર્ગ દ્વારા શો સંદેશ આપે છે? તેનો જવાબ છે બુદ્ધના મધ્યમ માર્ગનો સંદેશ સામા પક્ષો કે સિદ્ધાંતોની અતિરેકતા વચ્ચે સમન્વય આપે તેવો વચલો માર્ગ કે ઉપાય. જીવનરૂપી વીણાના તાર એવા તાણીને ન રાખો કે તૂટી જાય, એમ એટલા ઢીલા પણ ન રાખો કે જીવનરૂપી સંગીત માણી ન શકાય. પ્રશ્ન બીજો, કવિએ ઈસુને ક્ષમા સિંધુ શા માટે કહ્યા છે? તેનો જવાબ છે ઈસુને જ્યારે લોકોએ વધસ્તંભ પર ચડાવ્યા ત્યારે તેમણે કહ્યું કે એ લોકોને ક્ષમા કરો, એમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. ઈસુની આ દિવ્ય વાણીને કારણે જ કવિએ તેમને ક્ષમા આપનારા દરિયા જેવા દિલવાળા ક્ષમા સિંધુ કહ્યા છે. ત્રીજો પ્રશ્ન, રામના એક પત્ની વ્રત દ્વારા કવિ શું કહેવા માગે છે? તેનો જવાબ છે રામના પિતા દશરથ રાજાએ ને 3 પત્નીઓ હતી. એ વખતે રાજાઓ 1થી વધુ પત્નીઓ રાખતા. રામે ન્યાય નીતિ રૂપે સમાજમાં એક પત્ની વ્રત પાડી માત્ર સીતા સાથે જ જીવન પસાર કર્યું. પ્રશ્ન ચોથો, કવિએ માનવજાત માટે પ્રેરણારૂપ કયા જીવન કાર્યો દર્શાવ્યા છે? તેનો જવાબ કે કવિએ મહાવીરની અહિંસા, બુદ્ધનો મધ્યમ માર્ગ, રામના ન્યાયને નીતિ સદાચાર માનવજાત માટે પ્રેરણારૂપ ગણાવ્યા છે. એ જ રીતે ફળની આશા વિના નિર્લેપ કામ કરનાર શ્રી કૃષ્ણ, ક્ષમા સિંધુ ઈસુ, દયાને પ્રમાણિક જીવનના ઉદ્ગાતા હજરત મોહમ્મદ તેમજ ઝરથુસ્ટ્રના જીવન કાર્યો પ્રેરણારૂપ છે. પ્રશ્ન આઠમો, નીચે આપેલા વાક્યોના ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. પહેલું, બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં. તો એ કાવ્ય પંક્તિ છે સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. પ્રશ્ન બીજો, એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાડી. તો એ કાવ્ય પંક્તિ છે એક પત્ની વ્રત પૂર્ણ પાડ્યું ટેક વણી છે જીવતરમાં. ત્રીજું, સંન્યાસીના ધર્મને ઉજાડનારા તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો. તો એ કાવ્ય પંક્તિ છે સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો વંદન કરીને બુદ્ધ તને. ચોથું, બધા જ ધર્મોના માનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને. તો એ કાવ્ય પંક્તિ છે સર્વધર્મ સંસ્થાપક સમરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. પ્રશ્ન 9, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. તો આ રીતે ખાલી જગ્યા છે. એમાં ખાલી જગ્યામાં છે નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું. તમારા ખાલી જગ્યા પૂરવાની ભરી. ગામમાં આશરે 200 ઘરો હતા. કોઈ પણ ઘર નાના તો કોઈના ઘર મોટા. ગામને પાદર કૃષ્ણનું મંદિર, તેના પર કેસરી ધજા ફરકે. એમના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટો બાંધેલો, તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગૂંજી રહે. આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે. આ રીતના ખાલી જગ્યા પૂર્ણ કરવાનો છે. પ્રશ્ન 10મો, નીચેના આપેલા શબ્દોના અર્થ આપેલ વાક્ય પ્રયોગ કરવાનો છે. પહેલાં શબ્દનો અર્થ કેમ, પછી વાક્ય. વંદન બરાબર અને વદન. હવે વંદન એટલે કે નમસ્કાર સ્વરૂપ છે, પ્રણામ, અને વદન એટલે મુખ અને ચહેરો. તો વાક્ય થશે રોહિતે મહારાજને વંદન કર્યા અને વદન તવ નિહાળી મન પ્રફુલ્લિત થાતું. હવે અંતરના છે તો અંતરમાં એક અંતઃકરણ થાય મન, અને બીજો અંતર થાય છેટું અવકાશ, અને એક અંતર થાય ભેદ અથવા તો જુદાઈ.
એમાં વાક્ય છે પ્રભુ હે અંતરમાં તુજ રહણ હંમેશા રહે, રટણ હંમેશા રહે. બીજું વાક્ય થશે રામપુર અને સબલપુર વચ્ચે કેટલું અંતર હશે. અને ત્રીજું વાક્ય બનશે તું મિત્ર છે પણ મારાથી હંમેશા અંતર રાખે છે તો તે બરાબર નથી. પ્રશ્ન 11, નીચેના આપેલા શબ્દના નજીકના અર્થ સામે ખરાનું નિશાન કરવાનું છે. તો માત્ર એટલે ફક્ત થશે ડી ઓપ્શન. સેવા એટલે ક ઓપ્શન આવશે ચાકરી, એની સામે ટીક કરતું જવાનું. ક્ષમાની સામે આવશે બ માફી, અને સ્મરણની સામે આવશે અ સ્મૃતિ. પ્રશ્ન 12, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. બીજી ખાલી જગ્યા, શ્રી કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા. ત્રીજું, વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી. ચોથું, તમે સવારે નીકળશો કે સાંજે, એમાં આવશે કે. આ બધી ખાલી જગ્યાના જવાબો છે, બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, નીચે દર્શાવેલ રેખાંકિત જે લીટી કરેલ શબ્દ છે, બરાબર, એનો વર્ણ છૂટો પાડી અલગ કરવાનો છે. તામાં થશે બુદ્ધમાં દ વત્તા ધ, આ ખોડો કહેવાય અક્ષર. રહિયામાં હ ખોડો વત્તા યા. ક્ષમામાં ક ખોડો અને વત્તા સફાડિયો ષટકોણીયો, બરાબર. ચોથું છે વિશ્વમાં, એમાં સ્વ છે ને આજે, એમાં શરણાઈનો સ ખોડો વત્તા વ. પાંચમું માત્રમાં ત ખોડો વત્તા ર. પ્રભુમાં પ ખોડો વત્તા ર. પુત્રમાં ત ખોડો વત્તા ર અને મધ્યમાં ધ ખોડો વત્તા ય. પ્રશ્ન 14, નીચેના ઉદાહરણમાં 3 વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે. તમે તેમાં રહેલા વ્યંજનોનું ઉદાહરણ મુજબ કરવાનું છે. તો મિસ્ત્રી તો સ ખોડો વત્તા ત ખોડો વત્તા રી. એ રીતના વસ્ત્ર હશે તો સસલાનો સ ખોડો વત્તા ત વત્તા ર. અસ્ત્રમાં સ ખોડો વત્તા ત ખોડો વત્તા ર. આ શસ્ત્ર શરણાઈવાળો, બરાબર, તેમાં સ ખોડો વત્તા ત ખોડો વત્તા આર, આ રીતે લખવાનું છે. પછી રાષ્ટ્રીયમાં ષટકોણીય સ ખોડો વત્તા ટ ખોડો વત્તા ર ખોડો વત્તા ઈ. શાસ્ત્રોક્તમાં સ ખોડો વત્તા ત ખોડો વત્તા આર ખોડો વત્તા ઓ. પ્રશ્ન 15, નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી ખાલી જગ્યા પૂરો. મેં એને કહ્યું ન હતું છતાં પણ, અહીંયા આવશે છતાં પણ તેણે મારું કામ કરી નાખ્યું. બીજું, ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. પ્રશ્ન. ત્રીજું, છત્રી હતી તે સારું થયું નહીંતર તું પલળી ગયો હોત. ચોથું, જો સાહેબ કહેશે તો આપણે બાલસભા ગોઠવીશું. પાંચમું, કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું તેથી હું રમવા નહીં આવું. પ્રશ્ન 16, ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી એનું સુલેખન કરો. તો આ વિરામચિહ્નવાળો જ આપણે ફકરો અહીં લખેલો છે. તેમણે મને પૂછેલું, પછી અલ્પવિરામ અવતરણ ચિહ્ન ચાલુ. તને શાનો શોખ છે પ્રશ્ન ચિહ્ન અવતરણ ચિહ્ન પૂરું. મેં તરત જવાબ આપેલો કે અવતરણ ચિહ્ન ચાલુ. મને ગીત ગાવાનો શોખ છે અવતરણ ચિહ્ન પછી પૂરું કરી નાખવાનું પૂર્ણવિરામ કરીને. આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા અલ્પવિરામ અવતરણ ચિહ્ન ચાલુ. વાહ આશ્ચર્ય ચિહ્ન. ત્યારે તો આપણે બેવ સરખા પૂર્ણવિરામ અવતરણ ચિહ્ન પૂરું. પછી તો તેમણે મને અમર ગીતો છે અવતરણ ચિહ્નમાં લખવાનું છે પુસ્તક ભેટમાં આપ્યું પૂર્ણવિરામ. પ્રશ્ન 17, નીચેના શબ્દોની જોડણી સુધારી લખો. તો આ રીતના લખાય તપસ્વી, સંન્યાસી, પત્ની, નીતિ, કૃષ્ણ, ગુરુ, શાંતિ અને બુદ્ધ. ત્યારબાદ પ્રશ્ન 18, નીચેના શબ્દોને સમાનાર્થી શબ્દ લખો સમાન અર્થવાળા. તો રક્ષણનું થશે રખવાળી, નમનનું પ્રણામ, માર્ગનું રસ્તો, ટેકનું પ્રતિજ્ઞા, પરમનું ઉત્તમ, સઘળાનું બધા, હંમેશાનું કાયમ અને ખપ એટલે ઉપયોગ. પ્રશ્ન 19, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો પૂર્ણનું થશે અપૂર્ણ, ધર્મનું અધર્મ, નીતિનું અનીતિ, પવિત્રતાનું અપવિત્રતા, સ્મરણનું વિસ્મરણ, પોતાનાનું પારકું. પ્રશ્ન 20, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું, કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ એટલે કહેવાય મધ્ય માર્ગ.
બીજું, જેણે સંસાર ત્યજ્યો છે એને કહેવાય સંન્યાસી. પ્રશ્ન 21મો, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલું, પાઠ ભણાવ્યા એટલે થશે સમજણ આપવી અથવા તો બોધ આપવો. વાક્ય, સંસારની માયા વિશે ગુરુએ શિષ્યને પાઠ ભણાવવા જરૂરી લાગ્યા. બીજું, ધર્મ ઉજાળવો એટલે કે અર્થ થશે જીવનને આચરણથી સાર્થક કરવું. વાક્ય, નરસિંહ મહેતાએ ભક્તિ માર્ગે જઈને પોતાનો ધર્મ ઉજાળ્યો. ત્યારબાદ ત્રીજું, ટેક વણવી એનો અર્થ થશે સંકલ્પને વળગી રહેવું. વાક્ય, રાષ્ટ્ર સેવાની ટેક વણીને સુભાષચંદ્ર આજીવન મથતા રહ્યા. ચોથું, ખપ લાગવું તેને કહેવાય ઉપયોગમાં આવવું. વાક્ય, પિતાજીનો આદર્શોનો વિચાર એમના દીકરાને ખપ લાગ્યા. ત્યારબાદ પ્રવૃત્તિમાં પેલું છે તમને ગમતી હોય પ્રાર્થનાની 5 થી 7 પંક્તિઓ લખવાની છે પ્રવૃત્તિમાં. બીજું છે કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો અને આ કાવ્યમાં ઉપયોગ ન થયો એવા 3 થી 4 શબ્દો ગોતવાના છે, બરાબર. તો એક પત્ની વ્રત આ શબ્દનો ઉપયોગ કાવ્યની લીટીમાં નથી. પછી ન્યાય નીતિમય અને કૃષ્ણ પ્રભુ એમાંથી કાવ્યની પંક્તિમાં નથી. તો આ તો આપણે ધોરણ 7માના ગુજરાતી વિષયનું નવા કૃષ્ણ પહેલો પાઠનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.